કોર્પોરેશને વિચારવું જોઈએ કે તમે કોઈ જગ્યાની લાઈન બંધ કરો છો તો એ લાઈન આગળ કેટલા ઘરોમાં જાય છે ને કેટલી તકલીફ પડશે એ તકલીફનું થોડું ધ્યાન આપવું જોઈએ. ફક્ત ને ફક્ત વેરા ઉઘરાણી કરવાની જે વિચારધારા છે એ બદલવી જોઈએ. નમસ્કાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલ ઉંડેરા 2 જે વિસ્તાર છે તેમાં છેલ્લા 3 દિવસથી કોર્પોરેશન દ્વારા પાણીના જોડાણ કટ કરીને કોઈ સુધારા વધારા કરતા હશે. ત્યાંની 8 થી 9 સોસાયટીઓ છે, જેમ કે વિજયનગર છે, નવદુર્ગા છે, ગાયત્રી કૃપા છે, કિસ્મતનગર છે. તો આ આજુબાજુના 800 થી 900 ઘરમાં પીવાનું પાણી છેલ્લા 3 દિવસથી નથી. વપરાશનું પાણી એમની પાસે નથી. ત્યાં ઘરડા લોકો છે, પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, બાળકો છે. આ સર્વ લોકોને પીવાનું પાણી પણ જો 3 દિવસથી ના મળતું હોય તો કોર્પોરેશન બહુ વિચારવા જેવી વાત છે. આ તમારી જવાબદારીમાં રિસ્પોન્સિબિલિટી તમારી છે. તમે ત્યાં પાણી પહોંચાડવું જોઈએ. જેવી ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી, અમે પહેલી તકે વહેલામાં વહેલું ત્યાં દરેક ઘરમાં આરઓ પીવાનું પાણી, શુદ્ધ પાણી, મિનરલ વોટર દરેકના ઘર સુધી પહોંચાડ્યા છે. 800-900 ઘરમાં પહોંચાડ્યું છે. તદુપરાંત દરેકના ઘરમાં વપરાશ માટેનું પણ પાણી 10 થી 12 ટેન્કર અમે લોકો ત્યાં પહોંચાડી છે. તો આ કોર્પોરેશનની જવાબદારી છે. કોર્પોરેશને વિચારવું જોઈએ કે તમે કોઈ જગ્યાની લાઈન બંધ કરો છો તો એ લાઈન આગળ કેટલા ઘરોમાં જાય છે અને ઘરોમાં જ્યાં સુધી તમે બીજું પાણી નહીં પહોંચાડો તો એ ત્યાંના લોકોને કેટલી તકલીફ પડશે એ તકલીફનું થોડું ધ્યાન આપવું જોઈએ. ફક્ત ને ફક્ત વેરા ઉઘરાણી કરવાની જે વિચારધારા છે એ બદલવી જોઈએ. આ અમે તો એક સામાજિક ક્ષેત્રે છે તો અમારી રિસ્પોન્સિબિલિટી હોય છે જે અમે પૂરી કરી, પણ અન્યથા બીજી વાર જો આવી કોઈ પણ જગ્યા પર અમને માહિતી મળશે કે આવું થઈ રહ્યું છે તો અમે કસમથી મોટામાં મોટા એટલો મોટો મોરચો લઈને આવીશું કે તમને પણ ખબર પડશે. જ્યારે 1000 માટલા તમારા કોર્પોરેશનની બહાર ફૂટશે તો દરેકને કોર્પોરેશનના દરેક અધિકારીને અમે વિનંતી કરીએ કે કોઈનું પાણી બંધ કરતા પહેલા એને પાણી કેવી રીતે મળશે એની વ્યવસ્થાનું ધ્યાન તમારે રાખવાનું છે.